જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ દ્વારા આયોજિત 2 દિવસીય એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલનું આયોજન જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ભરૂચ ખાતે યોજવામાં આવ્યો હતો, જેમાં મુખ્ય અતિથિ તરીકે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સચિન શાહ તથા અન્ય મહાનુભાવો તરીકે નાયબ જિલ્લા શિક્ષણાધિકારી હરિકેતન ટંડેલ, ડાયટ પ્રાચાર્ય રેખાબેન સેજલિયા, ડાયટના લેક્ચરરો, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દિગ્વિજયસિંહ તથા તમામ સંઘના હોદ્દેદારો હાજર રહ્યા હતા. આ ઇનોવેશનના મુખ્ય ક્વિનિયર યતિનભાઈ અને મહેન્દ્રભાઈએ આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. સચિન શાહ દ્વારા સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું અને તમામ મહાનુભાવોના હસ્તે ઇનોવેશન ફેસ્ટિવલનો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. તેમના દ્વારા તમામ ઇનોવેશન કરનાર શિક્ષકોના સ્ટોલની મુલાકાત લીધી. આભાર વિધિ ડાયટ ભરૂચના લેક્ચરર ડોક્ટર જતીન એચ મોદીએ કરી હતી. વિવિધ વિભાગોમાં ફાઉન્ડેશનના સ્ટેજમાં 6 કૃતિ, પ્રિપેટરી સ્ટેજમાં 7 કૃતિ, મિડલ સ્ટેજમાં 15 કૃતિ અને માધ્યમિક વિભાગમાં 5 કૃતિ એમ કુલ 33 શૈક્ષણિક ઇનોવેશન રજૂ થયા હતા. દરેક તાલુકાના 400 શિક્ષકો દ્વારા આ ઇનોવેટર શિક્ષકોનું મૂલ્યાંકન પણ કરવામાં આવ્યું હતું. તેમાંથી ઝોન કક્ષાએ શ્રેષ્ઠ 4 કૃતિઓએ ભાગ લેશે. પાર્ટિસિપેન્ટ થનાર ઇનોવેટિવ શિક્ષકોમાં આંગણવાડી ધોરણ 1-2માં 6 કૃતિઓ, તેમજ ધોરણ 3થી 5માં 7 કૃતિઓ, તેમજ ધોરણ 6થી 8માં 15 અને ધોરણ 9થી 12માં 5 કૃતિઓ લઈને ઇનોવેટિવ શિક્ષકોએ પોતાની ઇનોવેટિવ કાર્યને પ્રદર્શિત કરેલ છે. તો કુલ 33 કૃતિઓ દ્વારા આ આપણા ભરૂચ જિલ્લામાં ઇનોવેટિવ કાર્ય થયેલ છે તેમનું આ એક ઇનોવેશન ફેસ્ટિવલ યોજાઈ રહ્યો છે. તેમાં આવનાર તમામ શિક્ષકો અને આવનાર તમામ હોદ્દેદારો, શિક્ષક સંઘના હોદ્દેદારો, આપણા ભરૂચ જિલ્લાના ડીપીઓ સર, ટીપીઓ સર, તમામ શિક્ષક સંઘના વ્યક્તિઓનું હું આ તકે ઇનોવેશન ફેરમાં સ્વાગત કરું છું અને સૌનો હૃદયથી આભાર માનું છું. સૌ શિક્ષકો આ ઇનોવેટિવ કાર્ય દ્વારા બાળકોને નવું બળ, નવું પ્રોત્સાહન પૂરું પાડે અને શિક્ષણ જગતમાં કંઈક નવો સંચાર ઉત્પન્ન થાય એવી અભ્યર્થના સાથે હું જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ભરૂચ વતી સૌ શિક્ષક જગત અને શિક્ષકોનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું અને સૌ ખૂબ ખૂબ આગળ વધી ઇનોવેટિવ કાર્ય કરતા રહે એવી અભ્યર્થના સાથે સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આ સાથે જય હિન્દ, જય ભારત.